આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે ઇફકોની ચૂંટણીનો ખરાખરીનો જંગ જોવા મળશે। ઇફકોના ડિરેક્ટરની આજે 9 મેના રોજ ચૂંટણી। રાજ્યમાં કુલ 181 મતદારો કરશે મતદાન। ગુજરાતની એક બેઠક માટે 3 ભાજપ નેતા મેદાનમાં ઉતર્યા। બિપિન પટેલને ભાજપે મેન્ડેટ આપ્યું છે। જયેશ રાદડિયા, પંકજ પટેલે બળવો કરી અને ફોર્મ ભર્યું તો બળવો કરનાર નેતાઓ વિરુદ્ધ પાર્ટી લઈ શકે છે પગલાં। ભાજપના 3 નેતાઓના કારણે મતદારોની હાલત કફોડી બની છે। પાર્ટી લાઇનમાં રહેવું કે વ્યક્તિગત નેતાને સમર્થન આપવું તો કહી શકાય કે મતદારોની હાલત પણ કફોડી બની। ઇફકોના ડિરેક્ટરની આજે 9 મેના રોજ ચૂંટણી થવાની છે। રાજ્યમાંથી કુલ 181 મતદારો કરશે મતદાન। તો ગુજરાતની એક બેઠક માટે 3 ભાજપ નેતા મેદાનમાં ઉતર્યા છે। બિપિન પટેલ ભાજપે મેન્ડેટ આપ્યું છે, જેમાં જયેશ રાદડિયા, પંકજ પટેલે બળવો કરી અને ફોર્મ ભર્યું છે।